હેલો ફ્રેન્ડ્સ, આપણે ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં આજે એક નવો પોઈન્ટ સમજીએ. વિદ્યુત ક્ષેત્ર E અને વિદ્યુત સ્થિતિમાન V વચ્ચેનો સંબંધ શું છે? મિત્રો, આ જે પોઈન્ટ અથવા તો આ જે ટાઇટલ છે એ તમારી બુકની અંદર NCERTની જે બુક છે એની અંદર એક નાના પોઈન્ટ સ્વરૂપે ટોપિક આપેલો છે, જે તમારે જો એના લગતા કેટલાક કોમ્પિટિટિવ એક્ઝામના તમારે MCQ સોલ્વ કરવા હોય, કેટલાક દાખલા થોડા વધારાના હેવી દાખલા જો સોલ્વ કરવા હોય તો ટેક્સ્ટ બુકમાં જેટલો પોર્શન આપ્યો છે એટલો ઇનફ નથી. માટે જો આના લગતા તમારે કેટલાક MCQ સોલ્વ કરવા હોય તો આ પોઈન્ટમાં આપણે બહુ ડીપમાં જવું પડશે. તો આજે આપણે વિદ્યુત ક્ષેત્ર E અને વિદ્યુત સ્થિતિમાન V વચ્ચેનો જે સંબંધ મેળવવા માંગીએ છીએ એ સંબંધ અત્યારે G-NET બેઝને ધ્યાનમાં રાખી એનો સંબંધ મેળવીશું. ત્યારબાદ આપણી NCERTની જે બુક છે એની અંદર જે પ્રમાણે સાબિતી આપેલી છે એ સાબિતી આપી અને ફરીથી એ થિયરી આપણે ચલાવીશું. તો અત્યારે આપણે શું કરીશું કે વિદ્યુત ક્ષેત્ર E અને વિદ્યુત સ્થિતિમાન V વચ્ચેનો સંબંધ છે, જેના લગતા જે સૂત્રો છે, જેના લગતા જેટલા MCQ છે કે જે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આવતા હોય છે એ સોલ્વ કરવા માટે આપણે આને થોડો ડીપમાં સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, ચાલો તો સૌથી પહેલા સમજીએ વિદ્યુત ક્ષેત્ર E અને વિદ્યુત સ્થિતિમાન V વચ્ચેનો સંબંધ શું છે. તો અહીંયા આપણે ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન આ બંને, ધારો કે કોઈ બિંદુવત વિદ્યુત ભાર માટે આપણે કહીએ, માની લો કે કોઈ આ જગ્યાએ કોઈ એક બિંદુવત વિદ્યુત ભાર Q છે. આ બિંદુવત વિદ્યુત ભાર Q થી ધારો કે R જેટલા અંતરે કોઈ બિંદુ P આવેલું છે. R જેટલા અંતરે માની લઈએ કે કોઈ બિંદુ P છે. આપણે આ બિંદુ P આગળ વિદ્યુત ક્ષેત્ર પહેલા ગણીએ તો આપણે આગળ પહેલા ચેપ્ટરમાં ભણી ગયેલા છીએ કે કોઈ બિંદુવત વિદ્યુત ભાર, જો ધન વિદ્યુત ભાર અથવા તો ઋણ ગમે તે તમે લઈ શકો, કોઈ બિંદુવત વિદ્યુત ભારથી R જેટલા અંતરે આવેલું કોઈ બિંદુ P હોય તો આ બિંદુ P પાસેનું વિદ્યુત ક્ષેત્ર આટલું મળશે કે E બરાબર KQ/R². આપણે સૂત્ર આગળ પહેલા ચેપ્ટરમાં ભણી ગયેલા છીએ કે વિદ્યુત ભારથી R અંતરે આવેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આ સૂત્ર ઉપરથી મળે છે. હવે ચેપ્ટર નંબર 2 ના સ્ટાર્ટિંગના પોર્શનમાં, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો પોર્શન આપણે જ્યારે ભણ્યા હતા ત્યારે એ પણ ભણી ગયા હતા કે કોઈ બિંદુવત વિદ્યુત ભારથી R જેટલા અંતરે આવેલા બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન જો શોધવું હોય તો એનું સૂત્ર આપણે ભણી ગયા, V બરાબર KQ/R. આ બંને સૂત્રો આપણે હમણાં જ ભણી ગયેલા છીએ, બરાબર? ઓકે, હવે આપણે આ બંને વચ્ચેનો સંબંધ મેળવવો છે. એના પહેલા આ બંનેનો જો તફાવત પૂછાય તો તફાવતની અંદર કેટલા મુદ્દા આપણે લખી શકીએ એ જોઈએ, પછી એના સંબંધનું સૂત્ર બનાવવાનો પ્રયત્ન કરીએ. ઓકે, આપણે જાણીએ છીએ કે જે વિદ્યુત ક્ષેત્ર છે એ કેવી રાશિ છે? તો એ છે ભાઈ સદિશ રાશિ. જ્યારે વિદ્યુત સ્થિતિમાન જુઓ તો તમે, તો વિદ્યુત સ્થિતિમાન થશે અદિશ રાશિ. પછી તમે એના તફાવતની અંદર બંનેના એકમ પણ લખી શકો છો. આ ઉપરાંત આપણે એ પણ ભણી ગયેલા છીએ કે કોઈ બિંદુવત વિદ્યુત ભાર જો ધન હોય, બિંદુવત વિદ્યુત ભાર ધન હોય તો ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર દૂર તરફ જતી દિશામાં હોય છે, અને જો ઋણ વિદ્યુત ભાર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ જતી દિશામાં હોય છે. જ્યારે વિદ્યુત સ્થિતિમાનમાં શું અસર થાય? જો વિદ્યુત ભાર, બિંદુવત વિદ્યુત ભાર ધન લઉં તો વિદ્યુત સ્થિતિમાન ધન મળશે. જો વિદ્યુત ભાર ઋણ લઉં તો વિદ્યુત સ્થિતિમાન આપણે ઋણ મળશે. તો આ બંનેના તફાવતમાં લખવું હોય તો એક પોઈન્ટ લખી શકીએ. તો આપણે એક પોઈન્ટ આવી રીતે લખીએ. બ્લુ કલરની પેન ક્યાં ગઈ? એક સેકન્ડ. ઓકે, હા, ચાલો એક પોઈન્ટ આ લખી શકીએ કે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર દૂર તરફ જતી દિશામાં અને ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અંદર એટલે વિદ્યુત ભાર તરફ જતી
દિશામાં. ક્લિયર? આ વિદ્યુત ક્ષેત્ર માટે જો વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ, માની લો કે ધન વિદ્યુત ભાર હોય તો ધન વિદ્યુત ભાર માટે વિદ્યુત સ્થિતિમાન ધન મળશે. ધન વિદ્યુત ભાર માટે વિદ્યુત સ્થિતિમાન ધન મળે અને ઋણ વિદ્યુત ભાર માટે વિદ્યુત સ્થિતિમાન કેવું મળશે? ઋણ મળે. ક્લિયર? તો આ મેજર બંનેના ડિફરન્સના કોઈ પોઈન્ટો લખવા હોય તો આટલા 4 પોઈન્ટો બનાવી શકાય. બંનેનું સૂત્ર થશે. તમે બંનેની વ્યાખ્યા પણ લખી શકો. એક સાથે સાથે સદિશ અદિશનો સંબંધ કરી શકો. ધન અને ઋણ પર શું અસર થાય છે એ, અને બંનેના તમે સૂત્રો અને પારિમાણિક સૂત્રો પણ લખી શકો છો. એકમ અને પારિમાણિક સૂત્રો. તો આવી રીતે તફાવત બનાવો તો બનાવી શકીએ. આપણે તો એ સમજવું છે કે વિદ્યુત ક્ષેત્ર E અને વિદ્યુત સ્થિતિમાન V આ બંને વચ્ચે કોઈ સંબંધ છે? હા, સૂત્રમાં જો બેઝિક તમે સંબંધ જુઓ તો સૂત્રમાં તમને બેઝિક સંબંધ એ દેખાય છે કે વિદ્યુત ક્ષેત્ર E, બંનેના તમે સૂત્રો જુઓ, જો વિદ્યુત ક્ષેત્ર E નું જુઓ અને વિદ્યુત સ્થિતિમાન V નું સૂત્ર જુઓ, બંનેનો અંશનો ભાગ સમાન છે, KQ KQ. જ્યારે છેદનો ભાગ બદલાય છે, આની અંદર છેદ છે E ચલે છે 1/r², જ્યારે અહીંયા છેદ છે V ચલે છે 1/r. બંનેમાં આ એક ડિફરન્સ પડે છે, વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન. બાકી ઉપરનો ભાગ કોમન છે બંનેમાં, મતલબ થોડો ઘણો સામ્યતા ધરાવે છે. જો થોડો ઘણો સામ્યતા ધરાવતો હશે તો બંને વચ્ચે કંઈક સંબંધ હોવો જોઈએ. એ સંબંધ મેળવવાનો આપણે પ્રયત્ન કરીએ. એના પહેલા એક પોઈન્ટ સમજવો સૌથી મહત્વનો છે કે માની લઈએ કે કોઈ એક બિંદુવત વિદ્યુત ભાર, ધન વિદ્યુત ભાર છે, જેનું વિદ્યુત ક્ષેત્ર આવી દિશામાં જાય છે. ધારો કે આ જગ્યાએ કોઈ તમે ધન વિદ્યુત ભાર લીધો છે. આ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આવી દિશામાં છે, આ તરફ જતી દિશામાં. ઓકે, આ છે વિદ્યુત ક્ષેત્ર E ની દિશા. બરાબર? હવે આ વિદ્યુત ક્ષેત્ર E ની અંદર કોઈ બે પોઈન્ટો આપણે બતાવી દઈએ. માની લો કે 2-3 પોઈન્ટો લઈ લઈએ. આ જગ્યાએ ધારો કે 1 નંબરનો પોઈન્ટ લઈએ, 2 નંબરનો પોઈન્ટ, 3 નંબરનો પોઈન્ટ. આવા 2-3 અલગ અલગ બિંદુઓ લઈ લઈએ. હવે ખબર છે કે જો ધન વિદ્યુત ભાર આ જગ્યાએ હોય તો આની નજીકમાં 1 નંબરનો પોઈન્ટ થશે, એના કરતાં દૂર 2 નંબરનો પોઈન્ટ, અને એના કરતાં પણ દૂર થશે 3 નંબરનો પોઈન્ટ. એક જે વિધાન લખું છું એ વિધાન સૌથી મહત્વનું છે, સમજવા જેવું છે. એના ઉપરથી જ આગળના આપણે MCQ ને બધું સોલ્વ કરી શકીશું. જે હું વિધાન લખું છું એને તમારા બોક્સમાં લઈ લો, હાંસિયામાં લખો કે એને મઢાઈ લો, પણ અપ ટુ ડેટ મગજમાં એને ફિટ કરી દેવાનું છે. કયું? તો એક વિધાન જો આવી રીતનું છે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ જતા વિદ્યુત સ્થિતિમાન ઘટે છે. આ મહત્વનું એક વિધાન લખ્યું છે. શું લખ્યું છે સમજો કે તમે વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ જઈજો એમ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જાય. ચેક કરીએ. ચલો, અહીંયા આગળ ધન વિદ્યુત ભાર લીધો તો એનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં. ટૂંકમાં તમે એમ કહી શકો કે વિદ્યુત ક્ષેત્ર આવી દિશામાં છે. હવે આ વિદ્યુત ક્ષેત્રમાં હું 1 નંબરના પોઈન્ટ ઉપરથી 2 નંબરના પોઈન્ટમાં જાઉં, એટલે 1 ઉપરથી જો 2 ઉપર જાઉં એટલે આવી દિશામાં જાઉં, પાછા 2 નંબરના પોઈન્ટથી 3 નંબરના પોઈન્ટ ઉપર એટલે આવી દિશામાં આગળ જાઉં. તો તમે જે દિશામાં જો છો એ જ દિશા વિદ્યુત ક્ષેત્રની દિશા છે. અને હમણાં લખ્યું છે કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં તમે આગળ વધતા જો એમ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જાય. એટલે ટૂંકમાં 1 નંબરના બિંદુએ જે વિદ્યુત સ્થિતિમાન હશે એની સાપેક્ષમાં 2 નંબરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન થોડું ઓછું હોવાનું, અને એની સાપેક્ષમાં 3 નંબરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એનાથી પણ ઓછું થશે. આપણે ટૂંકમાં જો સમજવું હોય કે આપણે ઉદાહરણ લઈને સમજવું હોય તો એમ સમજી શકીએ કે માની લો કે 1 નંબરનું જે બિંદુ છે, 1 નંબરનું બિંદુ વિદ્યુત ભારથી 1 નંબરનું બિંદુ ધારો કે 1 મીટર જેટલા અંતરે છે. 2 નંબરનું બિંદુ વિદ્યુત ભારથી 2 મીટર જેટલા અંતરે છે, અને 3 નંબરનું બિંદુ વિદ્યુત ભારથી 3 મીટર જેટલા અંતરે છે. ચલો, તો આ ત્રણેય 3 બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાનના સૂત્રો બનાવીએ. તો 1 નંબરના બિંદુ ઉપર 1 નંબરનું બિંદુ આ જગ્યાએ છે, એના માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર બનાવીએ
તો 1 નંબરના બિંદુ માટે વિદ્યુત સ્થિતિમાન V1 બરાબર કે ચલો આ વિદ્યુત ભાર જે ધન વિદ્યુત ભાર છે એનો સ્મોલ q લઈ લો તો 1 નંબરના બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે તો k q ભાગ્યા બંને વચ્ચેનું અંતર તો k q ભાગ્યા બંને વચ્ચેનું અંતર એટલે 1 એ જ રીતે ચલો V2 બીજા નંબરનું બિંદુ છે એના માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર બનાવો શું થશે તો બીજા નંબરનું બિંદુ આ જગ્યાએ છે તો એના માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર થશે k q ભાગ્યા બીજા નંબરના બિંદુથી વિદ્યુત ભાર સુધીનું અંતર જે 2 મીટર છે ત્રીજા નંબરના બિંદુ માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર બનાવો તો V3 બરાબર k q ભાગ્યા બંને વચ્ચેનું અંતર એટલે 3 મીટર હવે ચેક કરો કે આ ત્રણમાંથી વધારે કયું થશે અને ઓછું કયું થાય તો આપણને દેખાય છે કે આ ત્રણમાંથી જે V1 છે એનું મૂલ્ય KQ છે V2 નું KQ ભાગ્યા 2 એટલે એના કરતા અડધું તો આના કરતા આનું વિદ્યુત સ્થિતિમાન અડધું થઈ ગયું એટલે ઘટી ગયું V3 નું મૂલ્ય પાછું V1 કરતા ત્રીજા ભાગનું તો 3 નંબરના બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન 1 નંબર કરતા ત્રીજા ભાગનું એટલે એનાથી ઓછું થયું તો આમ ખબર છે કે જેમ જેમ તમે વિદ્યુત ક્ષેત્રની દિશામાં તમે જતા જો એમ એ બધા બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જાય આ મગજમાં ફિટ કરવાનો પોઈન્ટ આ પોઈન્ટ જો મગજમાં ફિટ નહીં થયો તો પાછળના એકેય પોઈન્ટો સમજણ નહીં પડે અને એના ઉપરના તમને એમસીક્યુ પણ સોલ્વ નહીં કરી શકો તો આ પોર્શન તમારો ઓપ્શનમાં કાઢી દેવો પડશે બરાબર વિદ્યુત ક્ષેત્ર આવી દિશામાં હોય અને એવી જ દિશામાંના બિંદુઓ તરફ આગળ વધતા જો આમથી આમ આમથી આમ આમથી આમ તો તમારી દિશા તમે આગળ વધો છો એની દિશા અને વિદ્યુત ક્ષેત્રની દિશા બંને એક જ હોય તો એવા દરેકે દરેક બિંદુ આગળ જેમ જેમ આગળના બિંદુઓ જતા જશો એમ એમ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જશે બરાબર તો બંનેનો સંબંધનો એક આ મહત્વનો પોઈન્ટ આવ્યો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જતા બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જાય હવે અહીંયા આપણને દેખાય છે કે 1 નંબરના બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન એના કરતાં 2 નંબરના આગળ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન અલગ હતું 2 કરતાં 3 આગળ આવે તો વિદ્યુત સ્થિતિમાન અલગ હતું તો આમ 1 નંબર ઉપરથી 2 નંબર ઉપર આવીએ છીએ તો વિદ્યુત સ્થિતિમાન જે અલગ થાય છે તો બંને વચ્ચે તફાવત કેટલો આવે 1 નંબરના બિંદુ આગળથી 2 નંબરના બિંદુ આગળ આવીએ તો બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આવે છે એ મારે ફાઇન્ડ કરવો છે માની લો કે આવી રીતે તમને કોઈએ કીધેલું છે કે ધારો કે E બરાબર ખાલી જગ્યા મૂલ્યનું E બરાબર આટલા મૂલ્યનું વિદ્યુત ક્ષેત્ર છે આ વિદ્યુત ક્ષેત્રમાં 1 2 3 4 આવા અલગ અલગ જગ્યાએ બિંદુઓ આપેલા છે તો એક બિંદુ અને બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થાય તો આવી સ્થિતિમાં જો તમારે વિદ્યુત ક્ષેત્ર E અને વિદ્યુત સ્થિતિમાન V વચ્ચેનો જો સંબંધ મેળવવો હોય તો એના પહેલા તમારે વિદ્યુત ક્ષેત્ર E અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બંને બે પોઈન્ટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ બંને વચ્ચેનો પહેલા સંબંધ મેળવવો પડશે તો ચલો આપણે શરૂઆત કરીએ હવે આપણે સંબંધની શરૂઆત કરીએ છીએ બરાબર આ તો કેટલાક બેઝિક પોઈન્ટ હતા આપણે શું સાબિત કરવાનું છે આપણે લેવાનું છે કે વિદ્યુત ક્ષેત્ર E અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડેલ્ટા V વચ્ચેનો સંબંધ આપણે જો E અને V વચ્ચેનો સંબંધ મેળવવો હોય એના પહેલા E અને ડેલ્ટા V વચ્ચેનો સંબંધ પહેલા આપણે મેળવવો પડશે તો જ E અને V વચ્ચેનો સંબંધ ખબર પડશે ઓકે હવે સંબંધ મેળવવા માટે આપણે બે કિસ્સા વિચારીએ આ જે સંબંધ છે બે કિસ્સાની અંદર વિચારીએ જેમ કે પહેલા નંબરનો કિસ્સો લઈ લઈએ કિસ્સો 1 પહેલા નંબરનો કિસ્સો કયું કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બંને વચ્ચેનો સંબંધ મેળવવો છે આવી સ્થિતિમાં માની લઈએ કે વિદ્યુત ક્ષેત્ર E એ સમાન વિદ્યુત ક્ષેત્ર છે તો પહેલો કિસ્સો લઈ લઈએ વિદ્યુત ક્ષેત્ર E સમાન વિદ્યુત ક્ષેત્ર છે એવું આપણે ધારણા કરી અને બંને વચ્ચેનો સંબંધ મેળવીએ આપણે સંબંધ શાનો મેળવવો છે E અને ડેલ્ટા V વચ્ચેનો સંબંધ મેળવવો છે આ સંબંધ બે કિસ્સામાં મેળવાશે પહેલું
વિદ્યુત ક્ષેત્ર E સમાન વિદ્યુત ક્ષેત્ર હોય એના માટે સંબંધ મેળવી શકાશે અને વિદ્યુત ક્ષેત્ર E અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય એના માટે પણ સંબંધ મેળવી શકાશે. તો સૌથી પહેલો કિસ્સો લઈએ, વિદ્યુત ક્ષેત્ર E સમાન હોય, આના માટે આપણે સંબંધ મેળવવાનો પ્રયત્ન કરીએ. ઓકે, ચલો આના માટે સમાન વિદ્યુત ક્ષેત્ર આપણે લઈ લઈએ. સમાન વિદ્યુત ક્ષેત્રનો મતલબ તો આપણને ખબર જ છે કે એવું વિદ્યુત ક્ષેત્ર કે જેની ક્ષેત્ર રેખાઓ જો એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય. તો આ ક્ષેત્ર રેખા આના સમાંતર, આના સમાંતર, આના સમાંતર, આના સમાંતર તથા બધી ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર પણ સમાન હોય માટે આવું વિદ્યુત ક્ષેત્ર જેને આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર કહી શકીએ છીએ. માની લો કે E જેટલું સમાન વિદ્યુત ક્ષેત્ર છે. આ સમાન વિદ્યુત ક્ષેત્ર માટે મારે E અને ડેલ્ટા V વચ્ચેનો સંબંધ મેળવવો છે. તો ધારી લઈએ કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં બે પોઈન્ટો છે, બે બિંદુઓ છે. એક A નંબરનું બિંદુ અને બીજું B નંબરનું બિંદુ છે. આ બંને બિંદુઓ છે. આ બંને બિંદુઓ માટે E અને ડેલ્ટા V એટલે આ બંને બિંદુઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એ બંને વચ્ચેનો સંબંધ મેળવવો છે. તો જો E ની કિંમત તો E સ્વરૂપે આપી દીધી છે, પણ આ બંને બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? તો માની લઈએ કે A બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન VA હોય, B બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન VB હોય અને આ બંનેનો તફાવત કરો એટલો આ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળશે. ક્લિયર? તો પહેલું કામ કરીએ, આ બંને બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનું. ઓકે, ચલો કેવી રીતે શોધીએ? તો જો આપણે આગળ ભણી ગયા છીએ કે મારે જે બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવો હોય તો એક પરીક્ષણ વિદ્યુત ભાર લઈ લઈએ. માની લો કે આ બંને પહેલા એક કામ કરીએ, આ બંને બિંદુઓ A અને B છે. આ બંને બિંદુઓને ધારો કે R જેટલા અંતરે મૂકી દઈએ. આ બંને બિંદુઓને માની લઈએ કે આપણે R જેટલા અંતરે મૂકી દઈએ છીએ. તો શું થશે? તો R જેટલા અંતરે તમે મૂકી દો તો હવે આ બંને બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે મેળવો. તમે R લો અથવા તો આપણે કામ કરીએ ડેલ્ટા R લઈ લઈએ, સૂક્ષ્મમાં લઈ જઈએ એટલે ડેલ્ટા. ક્લિયર? ઓકે, હવે મારે કામ કરવું છે કે આ બંને બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવો છે. તો કેવી રીતે મેળવીએ? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે એક બિંદુ અને બીજા બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે VB ઓછા VA. આના VB ઓછા VA એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવો હોય તો આ તફાવત કાર્યના સૂત્ર ઉપરથી મળશે. કે કાર્યના સૂત્ર ઉપરથી આપણને મળશે કે VB ઓછા VA બરાબર W એક્સટર્નલ ભાગ્યા Q. આપણે આ સૂત્ર તો જાણીએ છીએ. આ સૂત્ર શાના માટે વાપરીએ છીએ? કે કોઈ પરીક્ષણ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ ઉપર લઈ જઈએ એ દરમિયાન કરવું પડતું કાર્ય શોધવા માટે આ સૂત્ર વાપરીએ છીએ. પણ એ સૂત્રમાં તમે ધ્યાનથી જોશો તો આ બાજુનું પદ એ વાસ્તવમાં એ જ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સૂચવે છે. જો મારે આ બંને બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવો હોય તો એ જ સૂત્રનો ઉપયોગ કરાશે. પણ આ સૂત્ર અધૂરું છે. કેમ? કારણ કે કરવું પડતું કાર્ય ક્યાંથી ક્યાં સુધી કરીએ? તો માની લઈએ કે પરીક્ષણ વિદ્યુત ભાર Q ને A બિંદુથી B બિંદુ સુધી લઈ જઈએ એટલે A થી B સુધી લઈ જઈએ તો કાર્ય પણ A થી B સુધીનું જ થશે. કાર્ય ક્યાંથી થવાનું? કેટલું થવાનું? A થી B સુધીનું કાર્ય થશે. બરાબર? મારે આ બંને બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવો છે, જેમાં A બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન VA, B બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન VB. તો પ્રારંભિકથી અંતિમ સુધી આવશે માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VB ઓછા VA થાય. તો આ સૂત્રની અંદર તમે VB ઓછા VA જેને ડેલ્ટા V પણ કહી શકો છો. જો આને તમે ડેલ્ટા V પણ કહી શકો. તો જો આપણે સંબંધ મેળવવાનો છે E અને ડેલ્ટા V, જેમાંથી ડેલ્ટા V આવી ગયું, ગમે તે કરીને આ બાજુના પદમાં E ની કિંમત લાવી દો તો બંને વચ્ચેના સંબંધનું સૂત્ર મળશે. તો કેવી રીતે લાવીએ? તો આ સૂત્ર પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ. આ સૂત્રની અંદર W એક્સટર્નલ નો મતલબ શું થાય? બાહ્ય કાર્ય. બાહ્ય કાર્ય ક્યારે મળે? જ્યારે તમે બાહ્ય બળ લગાડો ત્યારે. ઓકે, અહીંયા જોઈએ વિદ્યુત ક્ષેત્ર આવી દિશામાં છે. ઓકે, આ વિદ્યુત ક્ષેત્રમાં તમે પરીક્ષણ વિદ્યુત ભાર Q આ જગ્યાએ મૂકશો તો સ્વાભાવિક છે કે આ Q ઉપર વિદ્યુત ક્ષેત્રની દિશામાં એક વિદ્યુત બળ લાગશે જેની કિંમત હશે Q * E જેટલી. ખ્યાલ આવી ગયો?
પરીક્ષણ વિદ્યુતભાર અથવા તો કોઈ પણ વિદ્યુતભાર તમે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો ત્યારે એ વિદ્યુતભાર ઉપર વિદ્યુત બળ લાગે છે Q * E સૂત્ર અનુસાર. ટૂંકમાં આવી દિશામાં વિદ્યુત બળ લાગે. શું આ વિદ્યુત બળના લીધે કાર્ય મળશે? ના. આ કાર્ય તો કયું કાર્ય છે? બાહ્ય કાર્ય છે. જ્યારે અહીંયા આગળ જે બળ મળે છે, બળ F બરાબર તમને મળ્યું, F બરાબર Q * E, તો આ બળ એ તો આ વિદ્યુત ભારનું વિદ્યુત બળ છે, જે બાહ્ય બળ નથી. બાહ્ય બળ નથી. આ બળ કયું છે? Q * E. એ તો વિદ્યુત ક્ષેત્રનું બળ છે. વિદ્યુત ક્ષેત્રનું વિદ્યુત ભાર ઉપર લાગતું બળ છે, જે બાહ્ય બળ નથી. તો આનો મતલબ એ થયો કે કોઈ પણ પ્રકારના બાહ્ય બળ વગર આપણે કાર્ય કરવાનું છે, કદી પણ શક્ય નહીં. પણ આપણે શક્ય બનાવવું છે. તો શું કરીએ? તો હજી થિયરીમાં થોડો પોઈન્ટમાં આપણે આગળ જઈએ. આપણે એટલું ભણી ગયેલા છીએ કે જો તમે કોઈ પણ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ આગળ લઈ જાઓ છો, તો એ દરમિયાન તમે જે કાર્ય કરો છો, તો એ કાર્ય દરમિયાન A થી B સુધીના માર્ગમાં આ જે તમે ગતિ કરાવશો, A થી B સુધી તમે લઈ જવા માટે જે ગતિ કરાવશો, એ દરમિયાન એનો જે માર્ગ છે અથવા તો એની જે ગતિ છે એ હંમેશા અચળ વેગી ગતિ હોય છે. આપણે જોયું તો શરૂઆત પહેલું જ લેક્ચર, પહેલું જ ચેપ્ટર હતું, બીજા ચેપ્ટરમાં પહેલું જ લેક્ચર હતું કે સ્થિતિ ઊર્જા અથવા તો સ્થિતિમાનમાં શું કીધું હતું કે જ્યારે કોઈ પણ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ આગળ તમે લઈ જાઓ છો, તો એ દરમિયાન કેવી રીતે લઈ જવાનો? એનો વેગ અચળ રહે એવી રીતે. વેગ અચળ રહે એટલે પ્રવેગ શૂન્ય થાય. મતલબ કે પ્રવેગ શૂન્ય થાય, પ્રવેગ રહિત ગતિ થાય, સંતુલિત સ્થિતિમાં ગતિ થાય. એવી રીતે આ વિદ્યુત ભારને A થી B સુધીમાં લઈ જવાનો. પણ આ જે વિદ્યુત બળ છે એ સંતુલિત ગતિ નહીં થવા દે. આ વિદ્યુત બળ રહ્યું એ સંતુલિત ગતિ થવા દેશે નહીં. એનો બળ લાગશે, આ જે વિદ્યુત ક્ષેત્રના લીધે Q * E જેટલું જે બળ લાગ્યું, એ બળના લીધે એની પ્રવેગી ગતિ થશે. પણ આપણો પ્રવેગ રહિત ગતિ કરાવી છે. તો શું કરશો? તો જેટલા મૂલ્યનું વિદ્યુત બળ આ દિશામાં લાગે છે, એટલા જ મૂલ્યનું બાહ્ય બળ તમારે વિરુદ્ધ દિશામાં લગાડવું પડશે. તો જેટલા મૂલ્યનું આ બળ હશે, એટલા જ મૂલ્યનું વિરુદ્ધ દિશામાં બાહ્ય બળ હશે, તો તમારી ગતિ અચળ વેગી થશે, સંતુલિત ગતિ થશે. બરાબર? તો સંતુલિત ગતિ થાય તો જ આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. ખ્યાલ આવી ગયો? આપણે શું કરીએ અહીંયા આગળ? બરાબર? તો અહીંયા આગળ આપણે એવું કર્યું કે બે બિંદુઓ લીધા. આ બંને બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવો હતો. આ બંને બિંદુઓને ધારો કે ડેલ્ટા R જેટલા અંતરે લઈ લીધા. હવે કોઈ એક પરીક્ષણ વિદ્યુત ભાર Q ને A થી B સુધી આપણે લઈએ, કારણ કે બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવો હોય તો એ કાર્યવાળા સૂત્રની મદદથી મળી શકે. તો કાર્યવાળા સૂત્રમાં તો જાણીએ છીએ કે કાર્ય ક્યારે થાય? તો પરીક્ષણ વિદ્યુત ભારને A થી B નંબરના બિંદુ આગળ લાવો તો એ દરમિયાન કાર્ય થાય. તો ટૂંકમાં મારે કાર્ય કરવું પડશે. પણ કાર્ય એ બાહ્ય કાર્ય છે, તો બાહ્ય કાર્ય કેવી રીતે થશે? અહીંયા તો ખબર છે કે તમે A થી B તરફ લઈ જાઓ તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં લઈ જાઓ છો. વિદ્યુત ક્ષેત્રની દિશામાં લઈ જશો તો વિદ્યુત ભાર ઉપર વિદ્યુત બળ લાગશે અને વિદ્યુત ભાર જતો રહેશે. તો બાહ્ય કાર્ય તો કોઈ જગ્યાએ થયું જ ના. તો બાહ્ય કાર્ય કેવી રીતે થશે? તો આ દરમિયાન જ્યારે Q વિદ્યુત ભાર A થી B સુધી આવશે ત્યારે પ્રવેગી ગતિ કરશે. પ્રવેગી કેમ? Q E જેટલું બળ લાગે છે, જેના લીધે પ્રવેગી. જ્યારે કોઈ વિદ્યુત ભાર ઉપર બળ લાગે ત્યારે કોઈ પણ પદાર્થ અથવા તો વિદ્યુત ભાર એના ઉપર બળ લાગે તો એ પ્રવેગી ગતિ કરે, અને પ્રવેગી ગતિમાં હંમેશા વેગ વધતો જાય. બરાબર? પણ આપણે વેગ અચળ રાખવો છે. તો અચળ રાખવા માટે આપણે વિરુદ્ધ દિશામાં બાહ્ય બળ લગાડીએ. આ બાહ્ય બળ એટલા મૂલ્યનું લગાડીએ કે જેટલું હોય Q * E જેટલું. એટલે વિદ્યુત બળ જેટલું બાહ્ય બળ લગાડીએ, જેના લીધે આ વિદ્યુત ભાર અચળ વેગથી ગતિ કરી A થી B સુધી જશે, અને એ દરમિયાન કાર્ય એ આ કાર્ય કહેવાશે. બરાબર? એટલે આ સૂત્રમાં આપણે એવું ભણી ગયા કે જે એક્સટર્નલ બળ લગાડીએ છીએ, જે બાહ્ય બળ લગાડીએ છીએ, બાહ્ય બળ F એક્સટર્નલ એ વિદ્યુત બળ જે હશે એની વિરુદ્ધ બાજુમાં અને એટલા જ મૂલ્યનું આપણે લગાડવાનું થાય. એક્સટર્નલ બળ વિદ્યુત બળની વિરુદ્ધ બાજુમાં એટલા જ મૂલ્યનું. તો therefore F external બરાબર
Q ઇન્ટુ E કહી શકાય. તો અહીંયા આગળ ધારો કે આપણે સૂત્ર મૂકીએ તો અહીંયા ચલો F એક્સટર્નલ આપણે કાર્યનું સૂત્ર મૂકીએ તો કાર્યના તો બે સૂત્રો છે, ચલ બળ વડે થતું કાર્ય અને અચળ બળ વડે થતું કાર્ય. તો બંનેમાંથી કયા સૂત્રો વાપરીશું? તો અહીંયા દેખાય છે કે વિદ્યુત ક્ષેત્ર સમાન લીધેલું છે. જો વિદ્યુત ક્ષેત્ર સમાન હશે તો એના દરેકે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જો સમાન હોય તો દરેકે દરેક બિંદુએ બળ લાગતું બળ એ પણ સમાન થાય અને સમાન થશે તો અચળ બળ કહેવાય. અને અચળ બળ કહેવાય તો થતું કાર્ય અચળ બળના સૂત્રનો ઉપયોગ કરી શોધી શકીએ. તો સૂત્ર શું થશે? F ડોટ ડી સૂત્રનો ઉપયોગ કરીએ તો F એક્સટર્નલ ડોટ ડી એટલે સ્થાનાંતર છે ડેલ્ટા આર. તો F એક્સટર્નલ ડોટ ડેલ્ટા આર ભાગ્યા Q. તો આટલું આપણને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે. હજી આપણે થોડું આગળ અંતર લખીએ તો ડેલ્ટા V બરાબર F એક્સટર્નલ ની કિંમત મૂકી દઈએ માઈનસ Q ઇન્ટુ E ડોટ ડેલ્ટા આર ભાગ્યા Q. અહીંયા આગળ ઉપર નીચે Q કેન્સલ થઈ જશે તો વધશે ડેલ્ટા V બરાબર માઈનસ E ઇન્ટુ ડેલ્ટા આર ડોટ ડેલ્ટા આર. ઓકે, તો તમને આ એક સૂત્ર મળ્યું, ડેલ્ટા V બરાબર માઈનસ E ડોટ ડેલ્ટા આર. ક્લિયર? ઓકે, આ જે સૂત્ર મળ્યું એ સૂત્રની અંદર આ બાજુનો ભાગ સદિશ સ્વરૂપ ડોટ પ્રોડક્ટમાં હતો. આને ડેલ્ટા V બંને બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળે. જો એનું મૂલ્ય જોતું હોય, માન જોતું હોય તો આ સૂત્રને આવી રીતે લખીએ માનાંકમાં ડેલ્ટા V બરાબર આ બાજુનો ભાગ પણ માનાંકમાં આવી જવાનો અને માનાંકમાં આવી જાય તો માનાંકમાં કોઈ પણ ઋણ કિંમત હોય તો પણ કેવી થઈ જાય? ધન થઈ જાય. તો માનાંકમાં સદિશ E ડોટ ડેલ્ટા આર. તો આવી રીતે આપણને સૂત્ર મળે છે. ઓકે, તમે અહીંયા માનાંક નહીં લખો તો પણ ચાલશે, પણ આપણે સમજવાનું કે આ એ ડેલ્ટા V ના મૂલ્યની કિંમત છે. બરાબર છે? તો આ સૂત્ર એક આપણને મળ્યું જ્યાં ડેલ્ટા V અને E બંને આવી ગયા. માટે તમે કહી શકો કે આ સૂત્ર એ સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન એ બંને વચ્ચેના સંબંધનું સૂત્ર કહેવાશે. ક્લિયર? ઓકે, હવે આપણે આ સૂત્રને લગતા કેટલાક MCQ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. ધારો કે આપણે આ બાજુનો ભાગ લઈ લઈએ. એક રકમ મૂકું છું જે MCQ અથવા ગુજકેટની અંદર કે જીનીટની અંદર લગભગ આ પૂછાવાનો શક્યતા, મતલબ એ ટાઈપના દાખલા પૂછાવાની શક્યતા હોઈ શકે. તો ધારો કે એક રકમ મૂકું છું, ક્વેશ્ચન છે. ઓકે, રકમ લખતો નથી હું, રકમ ખાલી આકૃતિ દોરું છું અને રકમ બોલીશ. માની લો કે બે પ્લેટ છે, અહીંયા આગળ બે પ્લેટ, A નંબરની પ્લેટ અને B નંબરની પ્લેટ. ઓકે, જે આ બંને વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ક્ષેત્ર આવી દિશામાં છે, સમાન વિદ્યુત ક્ષેત્ર છે. બંને પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર સમાન છે. ઓકે, જેની કિંમત આપણે લઈ લઈએ તો વિદ્યુત ક્ષેત્ર E છે, ધારો કે E બરાબર 10 ન્યૂટન પ્રતિ કુલમ જેટલું છે. બંને પ્લેટ વચ્ચેનું અંતર માની લઈએ 2 મીટર, એટલે D બરાબર 2 મીટર છે. સાથે સાથે A નંબરની પ્લેટ એનું વિદ્યુત સ્થિતિમાન 20 વોલ્ટ છે. તો B નંબરની પ્લેટનું વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? ઓકે, ઓપ્શન તમને આપી દઉં કે A નંબરનો ઓપ્શન 0 વોલ્ટ, પછી B નંબરનો ઓપ્શન 10 વોલ્ટ, C નંબરનો ઓપ્શન 20 વોલ્ટ અને D નંબરનો ઓપ્શન 40 વોલ્ટ. આ ચારમાંથી કેટલો જવાબ આવે? ફરીથી રકમ કહું છું કે બે સમાંતર પ્લેટો છે જેમની વચ્ચેનું અંતર 2 મીટર છે. હવે આ સમાંતર પ્લેટોની વચ્ચે સમાન વિદ્યુત ક્ષેત્ર છે જેનું મૂલ્ય 10 ન્યૂટન પ્રતિ કુલમ જેટલું છે અહીંયા આગળ. ઓકે, હવે A નંબરની પ્લેટ ઉપર વિદ્યુત સ્થિતિમાન VA બરાબર 20 વોલ્ટ છે. તો B નંબરની પ્લેટ ઉપર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? ઓકે, અહીંયા આગળ તમને એટલી ખબર પડી ગઈ કે આખી રકમની અંદર વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન બંને પદ આવ્યા. એનો મતલબ જો તમને વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનના સંબંધનું સૂત્ર ખબર હોય તો તમે આવા પ્રકારના MCQ સીધા સોલ્વ કરી શકો.
રકમ જોવાની, સમજવાની કે આની અંદર કોનો કોનો સંબંધ આપ્યો છે. તો વિદ્યુત સ્થિતિમાન પણ આપ્યું છે અને વિદ્યુત ક્ષેત્ર આપ્યું. તો વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર બંને કિંમતો આપી છે, તો એના સંબંધનું સૂત્ર વાપરવાનો પ્રયત્ન કરીશું. તો ચલો આપણે એનો સંબંધનું સૂત્ર વાપરીએ. તો સૂત્ર આપણે જાણીએ છીએ, આ મૂલ્યવાળું લઈ લઈએ આપણે કે ડેલ્ટા V બરાબર સદિશ E ડોટ સદિશ ડેલ્ટા R. હવે એક ઇન્ટરેસ્ટિંગ વાત કહી, આ ડોટ પ્રોડક્ટ છે. ડોટ પ્રોડક્ટ જો કાઢી દઈએ તો શું લખાય? E ડેલ્ટા R cos થીટા, જ્યાં થીટા એટલે શું? E અને dr વચ્ચેનો ખૂણો. હવે અહીંયા જો આ આકૃતિ બંને ગમે તે આકૃતિ લઈ શકો. આપણે શું કરવાનું છે કે બિંદુ, બે બિંદુ લીધા A અને B. ક્યાં તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ વધી શકીએ, ક્યાં તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આગળ વધી શકીએ. હવે અહીંયા તમને દેખાય છે કે A નંબરની પ્લેટ અને B નંબરની પ્લેટ, આ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કરો તો B નંબરના પ્લેટ ઉપરનું વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. તો એનો મતલબ સ્થાનાંતર અહીંયા આગળ તમને દેખાય છે કે ડેલ્ટા R, સ્થાનાંતર ડેલ્ટા R અને વિદ્યુત ક્ષેત્ર બંને એક જ દિશામાં હતા. ધારો કે તમને એમ પૂછવામાં આવે કે B નંબરની પ્લેટ ઉપરથી A નંબરની પ્લેટ ઉપર જવું છે તો બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય? ક્યાં તો ડેલ્ટા R અને E એક જ દિશામાં હોય, ક્યાં તો ડેલ્ટા R અને E વિરુદ્ધ દિશામાં હોય. જો એક જ દિશામાં હોય તો બંને વચ્ચેનો ખૂણો થીટા 0 થઈ જશે અને વિરુદ્ધ બાજુમાં હોય તો બંને વચ્ચેનો ખૂણો થીટા 180 ડિગ્રી થશે. પણ અહીંયા આગળ માન મૂકેલું છે, માનાંકમાં છે. એનો મતલબ થશે 180 લેશો, જવાબ -1 આવશે, પણ માનાંક હશે તો પ્લસ થઈ જવાનું. એટલે ટૂંકમાં તમે જો આ બાજુથી આ બાજુ જો કે આ બાજુથી આ બાજુ, એટલે સ્થાનાંતર આવી દિશામાં કરો કે આવી દિશામાં કરો, વિદ્યુત ક્ષેત્રની દિશામાં કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, પણ અહીંયા આગળ જવાબની અંદર cos θ 1 અને -1 બંને આવશે, પણ માનાંક લેશો એટલે કિંમત 1 ધન જ થઈ જશે. બરાબર છે? ઓકે, કિંમતો મૂકીએ. ચલો, તો E ની કિંમત આપણે લઈ લઈએ 10 ગુણ્યા ડેલ્ટા R. ડેલ્ટા R એટલે બંને વચ્ચેનું અંતર, તો આપેલું છે 2 મીટર. ઓકે, cos θ મેં કીધું એ પ્રમાણે θ બરાબર 0 હોય તો 1 આવશે, 180 હોય તો -1, પણ આ માનાંકમાં છે તો માઈનસ હશે તો પણ પ્લસ થઈ જવાના. ઓકે, તો એના આપણે કાઢી દઈએ છીએ, કિંમત 1 જ રાખીએ છીએ. ઓકે, ધેરફોર ડેલ્ટા V બરાબર કેટલા આવશે? માનાંકમાં ડેલ્ટા V બરાબર તો મળ્યા 20 ગુણ્યા 2, 10 ગુણ્યા 2 એટલે 20 વોલ્ટ. તો આ ડેલ્ટા V ની કિંમત મળી 20 વોલ્ટ. તો VB ની કેટલી થાય? એટલે ઘણા શું કરશે? ઓકે, ડેલ્ટા V ને, તો ડેલ્ટા V બરાબર VB ઓછા VA બરાબર 20. ધેરફોર VB બરાબર 20 વત્તા VA. ધેરફોર VB બરાબર 20 વત્તા 20 એટલે કે છે VB બરાબર 40 વોલ્ટ. સાહેબ જવાબ આવી ગયો 40 વોલ્ટ. આ જવાબ ખોટો છે. આ જે કિંમત VB ની શોધી એ કિંમત ખોટી છે. આ કન્ફ્યુઝ કરવા માટે અહીંયા આગળ જ લોકો કન્ફ્યુઝ થાય છે, એટલા માટે આવું ઈઝી MCQ પૂછાય છે. આ કિંમત ખોટી છે. કેમ? કારણ કે મેં તમને હમણાં જ કીધું હતું કે એક વિધાન લખાયું હતું. આ વિધાનને તમે બરાબરનું નોટ ડાઉન કરી દો, ક્યાં તો હાંસિયામાં લખો કે ચોપડામાં ગમે તે જગ્યાએ મઢાઈ દો. એ વિધાન શું હતું ફરીથી સમજો. વિદ્યુત ક્ષેત્રની દિશામાં તમે આગળ વધો તો વિદ્યુત સ્થિતિમાનમાં હંમેશા ઘટાડો થવો જોઈએ. સમજ્યા? વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ વધો તો વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થવો જોઈએ. એનો મતલબ તમે A બિંદુથી B બિંદુ આગળ જવું છે, તમારે A બિંદુનું આપેલું છે અને B બિંદુનું શોધવું છે. એનો મતલબ A થી B તરફ જો છો. જો A બિંદુ આગળથી B બિંદુ આગળ તમે જો તો A બિંદુથી B બિંદુ આગળના વચ્ચે આ જગ્યાએ હંમેશા વિદ્યુત સ્થિતિમાન વધારે હોવું જોઈએ આની સાપેક્ષમાં. કારણ કે A નંબરનું બિંદુ કરતા B નંબરનું બિંદુ એરો તરફ છે. જો વિદ્યુત ક્ષેત્ર આવી દિશામાં છે તો A નંબરનું બિંદુ આટલા છે અને B નંબરનું આટલા છે, તો આવી દિશામાં આગળ જઈએ તો A નંબરના બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન વધારે થવું જોઈએ અને B નંબરના બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન ઓછું થવું જોઈએ. હંમેશા A નંબરના બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન વધારે જ થવું જોઈએ, B નંબરના બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન ઓછું જ થવું જોઈએ. કેમ? કારણ કે A નંબરનું બિંદુ એરોના પૂંછવાળા ભાગમાં છે અને પૂંછથી તમે શીર્ષ બાજુના ભાગમાં જતા જાઓ એમ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જાય. તો સ્વાભાવિક છે કે
જો VA ની કિંમત 20 વોલ્ટ હોય તો VB ની કિંમત 20 વોલ્ટ કરતાં તો ઓછી જ હોવી જોઈએ. પણ કેટલી ઓછી હોવી જોઈએ? આ બંનેનો તફાવત 20 વોલ્ટ મળે એટલી. આ બંનેનો તફાવત તમે લો. ડેલ્ટા V નો મતલબ શું? બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ બંનેનો તફાવત 20 વોલ્ટ મળે. જો આની કિંમત 20 વોલ્ટ હોય તો આની કેટલી હશે? વિચારી લો. મારા બંનેની બાદબાકી કરું તો જવાબ 20 મળવો જોઈએ. જેમાંથી VA ની કિંમત 20 હોય તો VB કેટલા હશે? સિમ્પલ છે. VB બરાબર હશે 0 વોલ્ટ. તો જ આ બંનેનો તફાવત 20 વોલ્ટ થયા. 10 તો હશે નહીં. 10 રાખીશું તો બંને વચ્ચેનો તફાવત 10 વોલ્ટ આવશે, જ્યારે જવાબ તો 20 વોલ્ટ આવેલો છે. 30 વોલ્ટ હોય તો 30 તો હશે જ નહીં, કારણ કે VA કરતા VB કદી પણ વધારે નહીં થાય, કારણ કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં આગળ જઈએ છીએ. બરાબર છે? એટલે આવી રીતના MCQ, મગજ કસવાવાળા MCQ પૂછાય છે. હજી પણ કહું છું, હજી આપણી જોડે સમય છે. આવા જેટલા પણ MCQ સોલ્વ કરવા મળે એ જાતે સોલ્વ કરો. એક્ઝામની અંદર થિયરિટિકલ પોર્શન ઇઝી પડશે, MCQ નો જે પોર્શન છે એ જ હાર્ડ પડવાનું છે. બરાબર? કારણ કે જે MCQ છે એ થોડા મગજ કસે એવા હોય છે. બરાબર છે? ઓકે, ચલો તો આવો એક બીજો ફરીથી એક દાખલો લઈ લઈએ. આવો ફરીથી એક કોઈ ક્વેશ્ચન લઈ અને ફરીથી સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે. હજી સમાન વિદ્યુત ક્ષેત્રનું ચાલે છે. જે પોઈન્ટ બુકમાં એકદમ નાનો આપ્યો છે અને આપણે ખેંચીને લાંબો કર્યો છે. કેમ? કારણ કે આવા MCQ પૂછાય છે. શું કરીએ કહો? MCQ પૂછાતા હોય તો પછી એ પ્રમાણેનું આપણે સોલ્વ કરવું પડશે. આ કાઢી દઈએ. બીજો એક ક્વેશ્ચન લઈએ. ધારો કે એક ક્વેશ્ચન આવી રીતે છે કે સમાન વિદ્યુત ક્ષેત્ર લઈ લઈએ. ધારો કે આપણે હજી સમાન વિદ્યુત ક્ષેત્ર ઉપરના જ પોઈન્ટો સમજીએ છીએ, તો સમાન વિદ્યુત ક્ષેત્ર એક લઈ લઈએ. તો અહીંયા આગળ સમાન વિદ્યુત ક્ષેત્ર આવી દિશામાં આપણે આગળ તરફ આ રીતનું લંબાઈ દઈએ છીએ. આ છે વિદ્યુત ક્ષેત્ર સદિશ E. ક્લિયર? હવે આ વિદ્યુત ક્ષેત્રમાં આપણે એક ચોરસ મૂકીએ. ક્લિયર? અહીંયા આગળ ધારો કે આ જગ્યાએ આપણે એક ચોરસ મૂકી દઈએ છીએ. ચોરસ છે તો સ્વાભાવિક છે કે એના બધી બાજુના માપ સમાન હશે. ચોરસના નામ આપી દઈએ A, B, C, D. બધાના માપ જો લખી દઈએ બધી બાજુઓના, ધારો કે આનું માપ છે 1 મીટર, આ પણ લઈ લઈએ 1 મીટર, આ પણ લઈ લઈએ 1 મીટર અને આ પણ લઈ લઈએ 1 મીટર. ક્લિયર? આપણે શું કરીએ? આપણે સાબિત કરવું છે VA. આપણે એક કામ કરીએ, આપણે સાબિત કરીએ VB ઓછા VA કેટલા થાય, પછી VD ઓછા VA આ કેટલા થશે, પછી VC ઓછા VD બરાબર કેટલા થાય, અને VC ઓછા VA આ કેટલા થાય. ચલો આ બધાના મૂલ્યો આપણે શોધવાનો પ્રયત્ન કરીએ. આ બધાના મૂલ્યો કેટલા થશે. VB ઓછા V એટલે આ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ઓકે, કેટલો મળશે? તો આપણે હમણાં જ સૂત્ર ભણી ગયા છીએ કે માની લો કે વિદ્યુત ક્ષેત્રની કિંમત ધારો કે આપી છે E બરાબર, માની લઈએ કે રકમમાં આપી હોય કે નહીં, માની લઈએ કે 20 ન્યૂટન લઈ લઈએ. ચલો 20 ન્યૂટન પ્રતિ કુલમ. E ની કિંમત આપી દીધી છે 20 ન્યૂટન પ્રતિ કુલમ. ઓકે, સદિશ છે પણ મૂલ્ય સ્વરૂપમાં આપીશું. E બરાબર 20 ન્યૂટન પ્રતિ કુલમ આપી દીધા છે. આપણે શોધવું છે VB ઓછા VA કેટલા થાય. ઓકે, ચલો પહેલા આપણે લઈએ VB ઓછા VA. તો VB ઓછા VA આ લેવા માટે VB ઓછા VA એટલે બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. પણ કોના ઉપરથી શોધવાનો છે? વિદ્યુત ક્ષેત્ર ઉપરથી. તો સૂત્ર લઈ લઈએ ડેલ્ટા V બરાબર માઈનસ સદિશ E ડોટ ડેલ્ટા R સદિશ સ્વરૂપે. તો મૂલ્ય સ્વરૂપે લઈ લઈએ ડેલ્ટા V એટલે માનાંક કરી દઈએ તો આ થઈ જશે ધન, તો E ડોટ ડેલ્ટા R, અથવા તો તમે આમ પણ લખી શકો E ડેલ્ટા R cos થીટા. હવે તમે તફાવત કયો કરો છો? VB ઓછા VA. VB ઓછા VA. તો VB ઓછા VA કરો. ચલો આ બંને બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કરવા જો, તો અહીંયા દેખાય છે કે B બિંદુ કરતા A બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન વધારે હોવાનું છે.
બી બિંદુ કરતા એ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન વધારે હશે તો સ્વાભાવિક છે કે VB ઓછા VA કરશો તો જવાબ ઋણ આવશે. એ આપણે સમજીએ, પહેલા આનો જવાબ લાવવાનો પ્રયત્ન કરીએ. ચલો, E ની કિંમત કેટલી આપી છે? 20 ગુણ્યા ડેલ્ટા R. ડેલ્ટા R તરીકે થશે બંને વચ્ચેનું અંતર, તો 1 મીટર. અને cos થીટા તરીકે 0 હોય કે 180 હશે. તમે B ઓછા A કરો કે A ઓછા B કરો, 0 કે 180 પણ માનાંક લેશો એટલે કિંમત ધન જ થઈ જશે, તો કિંમત આવશે 1. ક્લિયર? માનાંક લેશો એટલે કિંમત ધન જ આવી જશે. તો આ જવાબ મળ્યા 20 વોલ્ટ. તો ડેલ્ટા V ની કિંમત મળી તમને 20 વોલ્ટ. પણ આ 20 વોલ્ટ ધન હશે કે ઋણ હશે ચેક કરીએ. આપણે તફાવત કયો લેવો છે? B ઓછા A નો લેવો છે. B અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુ, તો VB ઓછા VA લેવો છે. ચલો થોડો વિચારો, થોડો સમય આપું છું. VB ઓછા VA કરો, જવાબ શું આવશે? VB ઓછા VA નો થોડો વિચારવાનો પ્રયત્ન કરો કે કિંમત શું મળવાની, ધન કે ઋણ મળશે. ફટાફટ જલ્દી. VB ઓછા VA, તો કિંમત કેવી મળશે VB ઓછા VA ની? બંનેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કરી જો. ઓકે, ચલો ઘણાએ સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો હશે, ચેક કરીએ. VB ઓછા VA એટલે VB, પહેલા VB ની કિંમત મૂકવાની ઓછા VA ની કિંમત મૂકવાની. હવે ખબર છે કે A ના કરતા B બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન ઓછું હશે તો આનું વિદ્યુત સ્થિતિમાન વધારે, આનું ઓછું. હવે આની કિંમત ઓલરેડી ઓછી છે કારણ કે B બિંદુ વિદ્યુત ક્ષેત્ર તરફ છે. જો વિદ્યુત ક્ષેત્ર આવી દિશામાં છે, ઓકે. હવે આવી દિશામાં હોય તો આ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન વધારે હોય અને આ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન ઓછું હશે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર આવી દિશામાં હોય તો એનો જે એરો વાળો ભાગ છે, વિદ્યુત ક્ષેત્રના એરો વાળો ભાગ, એની નજીકમાં રહેલા બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન ઓછું હોય તો દૂરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન વધારે. તો આ જગ્યાએ વધારે, આ જગ્યાએ ઓછું. તો ઓછામાંથી વધારે કિંમત બાદ કરો, ઓછામાંથી વધારે બાદ કરો તો વધારે ઋણ જ કિંમત મળવાની છે. આ માની લો કે 5 હોય, આ માની લો કે 10 હોય, બંનેની બાદબાકી કરો તો -5 જ મળવાના છે. તો એનો મતલબ બંનેનો તફાવત મળ્યો 20 હોય, પણ VB ઓછા VA કરો છો માટે જવાબ કેટલો મળશે? -20 વોલ્ટ. સેમ આવી રીતે આપણે VD ઓછા VA કરીએ. એના માટે ફરીથી સૂત્ર લઈએ કે ડેલ્ટા V માનાંક જ લઈ લઈએ સીધું, તો સદિશ E ડોટ ડેલ્ટા R, તો ડોટ પ્રોડક્ટ કાઢી દઈએ તો E ડેલ્ટા R cos થીટા. cos થીટા કેટલા થશે? તો એ E અને dr વચ્ચેના ખૂણા ઉપર ડિપેન્ડ કરશે. તો E આ બાજુ છે, dr ઊભા છે. E આ બાજુ અને dr આમ ઊભું છે અંતર, જો બરાબર. તો E અને dr આ બંને વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થવાનો, અને 90 ડિગ્રી થાય તો cos 90 તો 0 થઈ જશે. તો આખું વિદ્યુત સ્થિતિમાન ડેલ્ટા V એ કેવું થઈ જવાનું? 0. તો આનો મતલબ એ થયો કે તમે VD ઓછા VA કરો કે VA ઓછા VD કરો પણ જવાબ કેવો આવશે? 0 વોલ્ટ. ચલો સેમ આવી રીતે VC ઓછા VD કરવાનો પ્રયત્ન કરીએ. તો VC ઓછા VD માટે ફરીથી એ સૂત્ર ડેલ્ટા V બરાબર સદિશ E ડોટ માનાંકમાં લઈ લઈએ ડોટ ડેલ્ટા R બરાબર E ડેલ્ટા R cos થીટા. ચલો cos થીટા કેટલા થશે? તો ડેલ્ટા R અને વિદ્યુત ક્ષેત્ર બંને ક્યાં તો એક જ દિશામાં ક્યાં તો વિરુદ્ધ દિશામાં. ડેલ્ટા R આવી દિશામાં હશે એવું ના કહી શકીએ, આમ પણ હોઈ શકે. આ અંતર આમ જ હોય, આ બાજુનું જ ડેલ્ટા R નું અંતર હશે એવું ના કહી શકાય, આમ પણ હોઈ શકે. જો આમ હશે તો ખૂણો 0 થશે કારણ કે બંને એક જ દિશામાં. વિરુદ્ધમાં હશે તો ખૂણો 180, પણ તમે માનાંક લેશો એટલે 180 હશે, કિંમત ઋણ હશે પણ એ પણ ધન થઈ જવાની, માટે આ કિંમત ધન થઈ જશે. તો એની કિંમત 20 ગુણ્યા ડેલ્ટા R1 અને આ પણ 1 થઈ જશે, તો જવાબ મળશે 20 વોલ્ટ. ડેલ્ટા V બરાબર, હવે ધન આવશે કે ઋણ ચેક કરીએ. આપણે તફાવત કયો કરો છે? VC ઓછા VD. ઓકે, VC એટલે આયા છે અને VD. ઓકે, આવું નવું આવ્યું છે, કેમ કરીએ? થોડા ચેન્જ કરીએ, થોડું આના અંદર ચેન્જ લઈએ. બાકી એ જે પહેલું હતું એવું થાય છે. આપણે અહીંયા ચેન્જ કરીએ, અહીંયા VD કરી દઈએ અને આ જગ્યાએ VC કરી દઈએ. ઓકે, થોડો ચેન્જીસ આવે જવાબમાં એટલા માટે. આ VD છે, VD માંથી VC બાદ કરો. VD એટલે D પોઈન્ટ આ રહી, VC એટલે C પોઈન્ટ આ રહી. હવે D આગળનું વિદ્યુત સ્થિતિમાન વધારે થશે કે C આગળનું?
કારણ કે એરો આ બાજુ છે, જે બાજુ એરો એ બાજુ જતા પોઈન્ટો આગળ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જાય. તો આ આગળ ડી આગળનું વિદ્યુત સ્થિતિમાન એ સી આગળના વિદ્યુત સ્થિતિમાન કરતાં વધારે હોવાનું. તો એનો મતલબ VD ની કિંમત VC કરતાં વધારે. માની લો કે VD 10 હોય, VC 5 હોય, તો બંનેની બાદબાકી કરો તો જવાબ તો હંમેશા ધન જ મળશે, કારણ કે વધારમાંથી ઓછું બાદ કરો તો જવાબ હંમેશા ધન મળશે. અને જવાબ મળ્યો 20 વોલ્ટ, માટે એ 20 વોલ્ટ કેવા હશે? ધન 20 વોલ્ટ પ્લસ 20 વોલ્ટ. ચલો કોઈ કહેશે VC ઓછા VA કેવી રીતે મળે? VC ઓછા VA, ઓકે, આ બધું કાઢી દઉં છું. VC ઓછા VA માટે આપણે ગણતરી કરીએ. હવે VC અને VA ક્યાં મેળ પડે છે? ત્યાં એ સી અને એ આ બંને બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો આ બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવા માટે આવી રીતે એક અંતરવાળો ભાગ પાડી દઈએ. ક્લિયર? ઓકે, હવે આ બંને વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે ડેલ્ટા V બરાબર, સૂત્ર જાણીએ છીએ કે માનાંકમાં લઈ લઈએ, બરાબર સદિશ E ડોટ સદિશ ડેલ્ટા R એટલે કે E ડેલ્ટા R cos થીટા. E ની કિંમત જાણીએ છીએ 20. ચલો ડેલ્ટા R એટલે ઘણા ઉતાવળમાં શું કહે છે કે ભાઈ ડેલ્ટા R તો એક જ થાય. અરે પણ ડેલ્ટા R એટલે શું? જે બંને બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધતા હોય એ બંને વચ્ચેનું અંતર. કયા બે બિંદુ વચ્ચે શોધીએ છીએ? C અને A. તો આ બંને વચ્ચેનું અંતર, આ અંતર કેટલું થશે? તો કાટકોણ ત્રિકોણ માટે પાયથાગોરસના સૂત્રનો ઉપયોગ કરો. કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. તો કર્ણનો વર્ગ એટલે AC સ્ક્વેર બરાબર એક બાજુનો વર્ગ એટલે 1 નો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ એટલે 1 નો વર્ગ. તો 1 વત્તા 1 એટલે 2. પણ કોના બરાબર? AC સ્ક્વેર. તો AC બરાબર વર્ગમૂળમાં 2 આયા. તો ડેલ્ટા R બરાબર વર્ગમૂળમાં 2 મળ્યા. cos થીટા, તો થીટા બરાબર કેટલા થશે? તો થીટા એટલે ડેલ્ટા R અને E વચ્ચેનો ખૂણો. તો ડેલ્ટા R એટલે આ બંને વચ્ચેનું અંતર, એટલે આવી રીતે આ ડેલ્ટા R અને E એટલે આવો. તો આ બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય? આમ ત્રાસુ હોય તો જો આ 90 હોય અને આ એક્ઝેક્ટ વચ્ચેથી વિકર્ણ નીકળતો હોય તો બંને વચ્ચેનો ખૂણો આટલો કેટલો થશે? 45 ડિગ્રી થાય, કારણ કે E અને ડેલ્ટા R બંને વચ્ચેનો ખૂણો થાય 45 ડિગ્રી. અને cos 45 બરાબર કેટલા થાય છે? બરાબર થાય 1/√2 કેન્સલ, તો 20 વોલ્ટ. તો ડેલ્ટા V માનાંકમાં ડેલ્ટા V બરાબર 20 વોલ્ટ મળ્યા. આ 20 વોલ્ટ કેવા હશે? ધન કે ઋણ? ચલો ચેક કરીએ. VC માંથી VA બાદ કરો છો તો VA બિંદુ આ બાજુ છે, થોડું અંદર તરફ. VC આટલે છે, VA આટલે, એટલે મતલબ VA એ થોડું VC કરતા અંદર છે. દેખાય છે? એ બિંદુ C બિંદુ આ જગ્યાએ, એ બિંદુ આ જગ્યાએ. એ થોડું અંદર છે, C થોડું એરો તરફ છે. તો એ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન C આગળના વિદ્યુત સ્થિતિમાન કરતા વધારે થાય. એટલે ટૂંકમાં VC ની કિંમત ઓછી થશે VA કરતા. તો આ ઓછી છે, આ કિંમત વધારે છે. તો બંનેની બાદબાકી કરીએ તો જવાબ ઋણ મળવાનો છે. તો જવાબ મળશે -20 વોલ્ટ. તો આવી રીતના આવા પ્રકારના MCQ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે. જો તમારે ફિઝિક્સની અંદર માસ્ટરી મેળવવી હોય તો JEE અને નીટને લગતા જેટલા પણ પોઈન્ટો આપણે અહીંયા ચલાવીશું એ બધા જ પોઈન્ટો વ્યવસ્થિત સમજવા પડશે, એને વ્યવસ્થિત નોટ ડાઉન કરવા પડશે. એને લગતા કેટલાક MCQ જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવો પડશે. તો તમે બધા MCQ જાતે સોલ્વ કરી શકશો. ઓકે, હવે બીજો જે કિસ્સો છે, કિસ્સા નંબર 2, વિદ્યુત ક્ષેત્ર E સમાન વિદ્યુત ક્ષેત્ર હોય એના બદલે વિદ્યુત ક્ષેત્ર E અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય. એ પોઈન્ટ અને આ થિયરી જે બુકમાં આપી છે એ પોઈન્ટ એ હવે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. તો આટલા પોઈન્ટ વ્યવસ્થિત સમજી લો. આના જ ઉપરથી અસમાન વિદ્યુત ક્ષેત્ર માટે પણ મળશે. ક્લિયર?